આગાહીકાર રમણીક વામજાની ચંદ્રવાડી આગાહી હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી। ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી આગાહી 17 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે। પાછોતરો વરસાદ પણ સારો રહેશે। નવરાત્રિમાં પણ વરસાદની આગાહી। 20 થી 25 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી। કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। ઉલ્લેખનીય છે કે હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી। ચંદ્ર પરના રાઉન્ડના આધારે કરી છે આગાહી। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પાછોતરો વરસાદ હજુ નથી ગયો। ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી અને બીજું કુંડાળું આ જાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધીમાં ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલાશે। આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે શ્યામ અને જે ન ખાય જાન કૂતરા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે। પાછોતરો વરસાદ થવાનું કારણ છે અષાઢ મહિનાની અંદર પડવાના દિવસે આદ્રા નક્ષત્ર ન હોવાથી પડે એટલે ઘડલી વાક્ય અને ખગોળ વિદ્યાને આધાર આવે છે। હજી વરસાદો નોરતામાં પણ થશે। ચોમાસાને લઈને મહત્વના સમાચાર। આગામી દિવસોમાં ચોમાસું લેશે વિદાય। ચોમાસાની વિદાય માટે 2-3 દિવસ અનુકૂળ સ્થિતિ। ગુજરાતમાંથી ચોમાસાને વિદાય માટે આગામી 2 કે 3 દિવસ દરમિયાન સ્થિતિ અનુકૂળ બનશે। આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે। આગામી 2-3 દિવસ દરમિયાન રાજસ્થાનના કેટલાક ભાગો, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે।